વડોદરામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિન નિમિત્તે જળ સંરક્ષણ માટે ખાસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં જનભાગીદારીથી જળ સંચય અભિયાન હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિન નિમિત્તે વડોદરામાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જનભાગીદારીથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ શહેરની 5 વિધાનસભા વિસ્તારોમાં કુલ 355 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના છે, જેમાં દરેક વિસ્તારમાં 71 સિસ્ટમ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી મિલકતોમાં 50% જનભાગીદારીથી બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ નવીનસિંહ જેતાવતાના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર શ્રીરંગ આયરે અને રાજેશ આયરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સરકારી ગ્રાન્ટ અને પાલિકાના અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે જાહેર સ્થળોએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરી ભૂગર્ભ જળ સ્તર સુધારવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું.